હવે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક સાથે બસની ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી। ટ્રક સાથે ટકરાતા બસ ભડભડ કરતી સળગી ઉઠી હતી। બસમાં આગ લાગતા 17 લોકો જીવતા ભૂંજાયા હતા। અકસ્માત બાદ લાગેલી આગમાં અન્ય મુસાફરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। ટક્કર એટલી ભયાનક હતી કે ગણતરીની ક્ષણોમાં જ આગ ભડકી ઉઠી હતી। પૂર ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડી અને બીજી બાજુ જતી બસને ટક્કર મારી હતી। અકસ્માતની આ ભયાવહ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે। બસમાં ડ્રાઈવર સહિત 35 થી વધુ લોકો સવાર હતા, જેમાં અનેક લોકો ઊંઘમાં જીવતા ભૂંજાયા છે, જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે। મૃત્યુઆંક પણ વધી શકે છે। તો આ ભયાનક અકસ્માત બસમાં ડ્રાઈવર સહિત 35 થી વધુ લોકો સવાર હતા। પૂર ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડી અને બસને ટક્કર મારી હતી અને અનેક લોકો મોતને ભેટ્યા છે। આગમાં અન્ય મુસાફરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 17 લોકો મોતને ભેટ્યા છે। બસમાં ડ્રાઈવર સહિત 35 થી વધુ લોકો સવાર હતા। કર્ણાટકના ચિત્રદુર્ગમાં આ અકસ્માતની ભયાવહ કરુણ ઘટના સામે આવી છે। ટ્રક સાથે બસની ટક્કરથી આગ ભડકી ઉઠી હતી, જેમાં 17 લોકો જીવતા ભૂંજાયા છે। આગમાં અન્ય મુસાફરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। મૃત્યુઆંક પણ વધી શકે છે। બસમાં ડ્રાઈવર સહિત 35 લોકો સવાર હતા, ત્યારે આ ઘટના ઘટી છે। ટ્રક સાથે બસની ટક્કર લાગી હતી અને ભીષણ આગ લાગી હતી। આગ એટલી પ્રચંડ હતી કે 17 લોકો ઊંઘમાં જીવતા ભૂંજાયા છે। બસમાં ડ્રાઈવર સહિત 35 લોકો સવાર હતા।